ડાકોર રણછોડજી મંદિર ભક્તિના રંગમાં રંગાઈ ગયું। રણછોડરાયજીના ચરણે ભક્તોએ ભક્તિની હોળી રમી। હોળી પર્વે ડાકોરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી। વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી। જય રણછોડ માખણ ચોરના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું। ભગવાનને અબીલ ગુલાલ ફૂલોથી વિશેષ શણગાર કરાયો। આજે હોળીનો પર્વ છે અને હોળીના પર્વમાં ખાસ કરીને રણછોડરાયજીના મંદિરમાં દર્શન કરવાનો અનેરો લાહવો હોય છે। ત્યારે આજે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર તમને લાઈવ દર્શન કરાઈશું ડાકોરના રણછોડરાયજી મંદિરના। આ લાઈવ દ્રશ્યો છે હાલ કે જોઈ શકો છો કે હાલ ભક્તિના રંગમાં ભક્તો રંગાયા છે અને ખાસ કરીને આજે હોળીનો પર્વ છે અને હોળીના પર્વ નિમિત્તે ભારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ દર્શન માટે જે લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। જય રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર જે મંદિર પ્રાંગણ છે તે ગુંજી ઉઠ્યું છે। ખાસ કરીને આજે હોળીનો પર્વ છે ત્યારે તમામ જે ભક્તો છે ભક્તોને પ્રસાદ રૂપી જે અબીલ ગુલાલ છે તે ઉડાડવામાં આવી રહ્યું છે। મંદિર પ્રશાસન દ્વારા તમામ જે ભક્તો છે તેમને ભગવાનના ભક્તિના રંગમાં રંગાતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે ભગવાનને પણ આજે અબીલ ગુલાલ અને ફૂલોથી વિશેષ જે શોભા સાથે શણગારવામાં આવ્યા છે અને રાજભોગ અને વિશેષ આરતી દરમિયાન ભક્તો જે છે તે પણ ભાવ વિભોર જોવા મળી રહ્યા છે। ભગવાનની એક ઝલક કેમેરામાં પણ કેદ કરવા માટે લોકોની અહીંયા પડાપડી જોવા મળી રહી છે। વિશેષ જે પ્રસાદ છે તે પણ ભગવાન માટે તમામ ભક્તો ચડાવવા માટે લઈને આવ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો અનેક જે દર્શનનો લાહવો લેવા માટે ભક્તો આવી પહોંચ્યા છે। પોલીસ અને ટ્રસ્ટ દ્વારા પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી રહી છે। આ તરફ જે મહિલાઓ છે તે મહિલાઓનો પ્રવેશ માટેની જે સુરક્ષા છે તે કરવામાં આવી રહી છે। એટલે કે પોલીસ અને ટ્રસ્ટ વિભાગ સાથે મળીને અહીંયા અલાયદી જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। કોઈ પણ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે અહીંયા વિશેષ જે કતારો છે તે અલગ કરવામાં આવી રહી છે। ડાકોરમાં ભક્તિ અને રંગનો આજે અદ્ભુત જે સંગમ છે તે જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ ભક્તોની આજે ભારે ભીડ જોવા મળી રહી છે અને તમામ જે ભક્તો પણ છે તે આજે રણછોડરાયજીની ભક્તિના રંગમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ડાકોર।